ગોધરા સંકલન સમિતિ આજે ખારી ફળિયામાં મુલાકાત લીધી। સૌથી પહેલાં સંકલન સમિતિમાં દરેક પક્ષના લોકો જોડાયેલા છે। કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને મજલિસ નીમ પણ જોડાયેલી છે આમાં। અને આ બધા એક સાથે મળીને જે તે પણ કંઈ વિસ્તારમાં આરોગ્યને લગતા, શિક્ષણને લગતા અથવા જે કંઈ પ્રશ્નો પ્રાથમિક છે એનું જઈને સર્વે કરે છે, એ લોકોનું સાંભળે છે। આજે અમારી મુલાકાત ખારી ફળિયા વિસ્તારના લોકોથી થઈ। ખરેખર ખૂબ જ દુઃખની વાત સાંભળવા મળી કે પહેલાં તો 4 નાના ભૂલકાઓ આરોગ્યના લઈને અને ગંદકીના લઈને બીમારીમાં ઓફ થઈ ગયા। અને ત્યાર પછી અહીંયાની અમે જે ગંદકી જોઈ, મેદા સાહેબે અને ખાસ અહીંના જે અમારા સ્થાનિક સામાજિક કાર્યકર્તા લિયાકતભાઈ પઠાણ, એમને પણ અમને રજૂઆત કરી। અહીંયા જે બાજુમાં પાછળ એક મસ્જિદ દેખાઈ રહી છે, અહેમદ રઝા ખાન મસ્જિદ, ત્યાંની પણ તમે ગંદકી જોઈ શકો છો। અહીંયાના લોકો એમ કહે છે કે અમે મસ્જિદમાં નમાઝ પઢવા કઈ રીતે જઈએ, કેમ કે અમારી ગંદુ પાણીમાંથી જવું પડે છે। તો આ બધા માટે અમે મામલતદારશ્રીને, આરોગ્ય ખાતાને અને કલેક્ટરશ્રીને, પ્રાંત અધિકારીને સંકલન સમિતિ એક સાથે રહીને ત્યાં અમે આવેદનપત્ર આપીશું। અને જે કંઈ ગંભીર પગલાં લેવાના થશે અને જે કંઈ ગંભીર પગલાં લેવાશે એના જવાબદાર અહીંના બેદરકાર અધિકારીઓ છે।